એસએમસીએ ખેડાના લિસ્ટેડ બુટલેગર ભોપા પરમારના ગોડાઉનમાંથી 4102 દારૂની બોટલો સાથે 36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો. ખેડા જિલ્લાના વટલપુર સ્ટેશન હદમાં આવેલ કિશોરપુરા ગામે એસએમસી દ્વારા પ્રોહિબિશન કટિંગ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમારના ખુલ્લા ગોડાઉનમાં દરોડો પાડતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ 4102 IMFL બોટલો કિંમત 16,06,200 રૂપિયા જપ્ત કરી હતી. સાથે જ 3 વાહનો કિંમત 20 લાખ રૂપિયા, 1,780 રૂપિયા રોકડ અને 3 મોબાઈલ ફોન કિંમત 20,500 રૂપિયા કબજે કર્યા હતા. કુલ મળીને 36,28,480 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમાર મુખ્ય આરોપી અને લિસ્ટેડ બુટલેગર, દેવેશ જગદીશભાઈ શર્મા અને ચિરાગ માફાજી સરગરાને ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓને વટલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ દારૂનો મુખ્ય સપ્લાયર ફિરોઝભાઈ અલ્લારખા વોરા છે, જ્યારે તેના ભાગીદાર મહિપતસિંહ સહિત કુલ 5 આરોપીઓ હાલ ફરાર છે. તેમાં વિજયભાઈ રમેશભાઈ પરમાર, કશ્યપ ઉર્ફે કસ્તુરી પટેલ અને એક અજાણ્યો વ્યક્તિ પણ સામેલ છે. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના PI MS ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.